આગળ વાત કરીએ તો રાજકોટમાં હવાનું પ્રદૂષણ 340 પર પહોંચતા લોકો હવે માસ્ક અને મોઢે રૂમાલ બાંધવા મજબૂર થયા છે। બેફામ બાંધકામ અને ખુલ્લી જમીન પર ઉડતી ડસ્ટ મુખ્ય કારણ તરીકે દર્શાવાઈ રહી છે। શહેરમાં વૃક્ષોની સંખ્યા WHOના માપદંડની તુલનામાં ખૂબ ઓછી છે, જેના કારણે હવામાં અશુદ્ધતાનું પ્રમાણ વધારે છે। સ્થિતિને સુધારવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગૃત થયું છે અને વૃક્ષોની સંખ્યા, જરૂરી વધારાની ગણતરી તેમજ જાળવણી માટે જીઓ ટેગિંગ કરવામાં આવશે। તંત્ર તાકીદે યોજનાઓ લાગુ કરવાનું વચન આપ્યું છે। હવાનું વજન વધી જાય, કોમ્પેક્ટ થાય હવા જે ઠંડકના કારણે, અને એ જે આખો દિવસનું જે પોલ્યુશન થયું હોય, જે હવામાં પડ્યું હોય, એ પાછું સિટીની અંદર આવતું હોય, એટલે એ પ્રકારની જે હવામાનની જે અસરો થતી હોય એના કારણે આપણે AQI વધારે આવે છે। આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આપણને હાલે કેટલું પ્લાન્ટેશન છે અને આ ઇન્ડેક્સ મુજબ કેટલું પ્લાન્ટેશન હોવું જોઈએ તેની આપણને સચોટ માહિતી મળી રહે, તે માટે જ આપણે આ આયોજન કરી અને આપણે ટ્રી મોનિટરિંગની ટેન્ડર બહાર પાડવામાં આવે છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, રાજકોટમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જો કે મોડે પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગૃત થયું છે, કારણ કે WHOના માપદંડની તુલનામાં ખૂબ જ ઓછા વૃક્ષો જોવા મળી રહ્યા છે। કેવા પ્રયત્નો થઈ રહ્યા છે હાલ? આપને જણાવી દઈએ કે હવે રાજકોટ મહાનગરપાલિકા જાગૃત નહીં થાય તો નથી કે જ્યારે AQI 400 ને પાર હોય અને દિલ્હી જેવી પરિસ્થિતિ રાજકોટમાં સર્જાય। આપણે હાલ વાત કરવામાં કરશું રાજકોટના અલગ અલગ વિસ્તારનું કે જ્યાં 300 થી અને 340 સુધીનો જે AQI રેશિયો છે તે વધી ગયો છે, પોલ્યુશનનું પ્રમાણ છે તે વધ્યું છે। તેમાં જો વાત કરવામાં આવે તો હાલ આપણે 25 જામ ટાવર વિસ્તારમાં કે જ્યાં આજે મોટા પ્રમાણમાં પોલ્યુશન છે તે જે જોઈ શકાય છે। બીજી તરફ ટ્રાફિક જ્યાં જ્યાં વિસ્તારોમાં રહે છે ત્યાં જે પ્રમાણ છે તે વધતું જાય છે। માત્ર જામ ટાવર જ નહીં, પરંતુ જે કહી શકાય કે રામદેવજી ચોકડી સહિત ગોંડલ ચોકડી, તો બીજી તરફ જે RMCની ઓફિસ છે, સેન્ટ્રલ ઝોનની ઓફિસ, ત્યાં પણ આનું પ્રમાણ છે તે ખૂબ જ જે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ જે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાને સરકાર દ્વારા જે 136 કરોડ જેટલા રૂપિયા છે તે હવામાનની પરિસ્થિતિ જાળવવા માટે અને પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે જે આપવામાં આવી હતી, પરંતુ અહીં કહી શકાય કે અત્યાર સુધી મહાનગરપાલિકા દ્વારા 2020 અને 2021 સુધીમાં જે 111 કરોડ રૂપિયા જેટલા જે વાપરવામાં આવ્યા છે, તેથી જે વૃક્ષોનું પ્રમાણ પણ ઘટ્યું છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક પોલ્યુશનનું પ્રમાણ પણ જે વધવા પામ્યું છે અને રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાય છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે ટ્રાફિક જામ છે, તો બીજી તરફ કેટલાક લોકો છે તેઓ જે મોઢે રૂમાલ બાંધીને પણ વિસ્તારમાં નીકળતા જોઈ શકાય છે, કારણ કે પોલ્યુશનનું પ્રમાણ છે તે વધી રહ્યું છે અને તેના કારણે લોકોને પણ શ્વાસની તકલીફો છે તે પડી રહી છે। એ દિવસ દૂર નથી કે રાજકોટમાં દિલ્હી જેવી પરિસ્થિતિ સર્જાય અને ક્યાંક ને ક્યાંક પાછો જે બીમારીનો સામનો અને શ્વાસની તકલીફો અને ફેફસાના જે રોગો છે તેનો સામનો છે તે રાજકોટના લોકોને કરવો પડે। એટલે ચોક્કસપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, પરંતુ જે હજુ પણ જો મહાનગરપાલિકા નહીં સમજે અને વૃક્ષો નહીં વાવે અને લોકો પણ જાગૃત નહીં થાય તો ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ છે ખૂબ જ આગામી સમયમાં ગંભીર બનશે। જી બિલકુલ, સાંજે તો પ્રદૂષણ હોય છે, પરંતુ હવે દિવસે પણ પ્રદૂષણનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે, જેના કારણે આરોગ્ય સંબંધિત ઘણા બધા રોગો થતા હોય છે। આરોગ્ય તંત્ર કેટલું સજ્જ જોવા મળી રહ્યું છે? રાજકોટ મહાનગરપાલિકાને દ્વારા જે અલગ અલગ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, પરંતુ કહી શકાય કે દિલ્હીમુખી રાજકોટ મહાનગરપાલિકા છે તે વાપરતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જયારે જે જનજાગૃતિ અભિયાન છે તે પણ જે મંદ ગતિમાં ચાલતું હોય રાજકોટ મહાનગરપાલિકાનું તેવું લાગી રહ્યું છે। અલગ અલગ છે જાહેર તો કરવામાં આવે છે, પરંતુ ઓન પેપર બધું થતું હોય, કાગળિયા સુધારી નાખતા હોય ને ત્યારબાદ જે ગ્રાઉન્ડ લેવલે કોઈ પણ પરિસ્થિતિ સારી ન હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ તો રાજકોટની છે। રાજકોટની જનતાને પણ ક્યાંક ને ક્યાંક જાગૃત થવાની આ મામલે જરૂર છે। જી, આભાર લકી જોડાવા માટે અને માહિતી આપવા